જામનગરમાં ફલિયા પરિવાર દ્વારા યોજાયેલ પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાની શ્રીમદ ભાગવત કથાએ સમગ્ર જામનગરને ઘેલું લગાડ્યું છે। સમગ્ર જામનગર ભાગવતમય બની ચૂક્યું છે। ગઈકાલે રવિવારે લાભ પાંચમના દિવસે આ શ્રીમદ ભાગવત કથામાં વામન જન્મ, રામ જન્મ અને શ્રી કૃષ્ણ જન્મ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। ગઈકાલે શ્રીમદ ભાગવત સપ્તાહનો ચોથો દિવસ હતો। શ્રીમદ ભાગવત કથામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે, જેને કારણે શ્રી કૃષ્ણ જન્મોત્સવને વધાવવા માટે જામનગર સહિત આજુબાજુના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી। ગઈકાલે કથા મંડપ પણ ટૂંકો પડ્યો હતો। ભક્તિભાવપૂર્વક ઉપસ્થિત ધર્મપ્રેમી ભાઈ બહેનોએ કથાનું સતત 4 કલાકથી વધુ સમય રસપાન કર્યું હતું। રાત્રે 8:30 કલાકે શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય બાદ શ્રી કૃષ્ણ જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાએ આ બંને પ્રસંગોને તેમના સ્વમુખે રજૂ કરતા જ ઉપસ્થિત ધર્મપ્રેમી જનતા ધન્ય બની ગઈ હોય તેવો અહેસાસ કરી રહી હતી। કથા મંડપમાં વાસ્તવિક રીતે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હોય અને તેમની ઉજવણી ગોકુળમાં થઈ રહી હોય તેઓ ઉપસ્થિત લગભગ લોકો અનુભવી રહ્યા હતા। કરંડિયામાં નાના બાળકને શ્રી કૃષ્ણના સ્વરૂપમાં સુવડાવી કથા મંડપમાં વાસુદેવજી લઈ આવ્યા ત્યારે ઉપસ્થિત તમામ લોકોએ આ શ્રી કૃષ્ણના સ્વરૂપનું ચરણ સ્પર્શ કર્યું હતું। નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કીના સોંગ સાથે શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવને વધાવ્યો હતો। ત્યારબાદ મટકી ફોડના કાર્યક્રમ પણ થયા હતા। બપોરના 3 વાગ્યે શરૂ થયેલ શ્રીમદ ભાગવત કથા રાત્રિના 9 વાગ્યા સુધી સતત ચાલુ રહી હતી। લગભગ દરેક લોકોએ નંદ ઉત્સવનો આનંદ માણી નવા વર્ષની ઉજવણી કરી હતી। શ્રીમદ ભાગવત કથાના મુખ્ય યજમાન જયંતિભાઈ ફલિયા, પુષ્પાબેન ફલિયા, જયભાઈ ફલિયા અને હિતેશભાઈ ફલિયાએ પણ શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવને વધાવી ધન્યતા અનુભવી હતી। શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ બાદ હજારો લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ શ્રીમદ ભાગવત કથાની વ્યવસ્થા અને મેનેજમેન્ટની પણ ઉપસ્થિત ધર્મપ્રેમી જનતા પ્રશંસા કરી રહી હતી। દરેક લોકો દરેક પ્રસંગને વ્યાસપીઠને નજીકથી નિહાળી શકે તે માટે મોટી સ્ક્રીન ધરાવતી 8 LED ગોઠવવામાં આવી હતી। આજે સોમવારે કથાનો 5મો દિવસ હતો। આવતીકાલે મંગળવારે આ શ્રીમદ ભાગવત કથાના 6થા દિવસે ગિરિરાજ ઉત્સવ ઉજવાશે। કથા વિરામ તારીખ 29/10/2025ને બુધવારે થશે। વિરામના દિવસે કથાનો સમય સવારે 9 વાગ્યાથી રાખવામાં આવ્યો છે। મહાપ્રસાદનો સમય બપોરે 12:30 વાગ્યે રાખવામાં આવ્યો છે, તેમ ફલિયા પરિવારના જયભાઈ ફલિયાએ GTPL જામનગર ન્યૂઝને જણાવ્યું હતું। જામનગરમાં વર્ષના પ્રથમ દિવસોમાં શ્રી હરિ ડેવલપર્સના ઓનર જયંતિભાઈ ફલિયા દ્વારા પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાની ભાગવત કથા યોજાઈ છે। આ ભાગવત કથામાં હજારો લોકો કથા શ્રવણ અને મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે। GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ફલિયા પરિવારના મોભી જયંતિભાઈ ફલિયા પરિવારનો આ ભાગવત કથા અંગે પ્રતિભાવ જાણવા માટે ગઈકાલે રાત્રે જયંતિભાઈ ફલિયાની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન જયંતિભાઈ ફલિયાએ જણાવ્યું હતું કે અમારો પરિવાર ભગવાન પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે। આ શ્રદ્ધા અને વિશ્વાસને કારણે જ મોટા ફલક ઉપર જામનગરમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે। હજારો લોકો આ કથા અને મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે તેનો પણ તેઓએ આનંદ વ્યક્ત કર્યો હતો। વધુમાં જયંતિભાઈ ફલિયાએ જણાવ્યું હતું કે આ ભવ્ય અને દિવ્ય પ્રસંગ શ્રી કૃષ્ણ ભગવાનની અસીમ કૃપાથી થઈ રહ્યો છે, જેનો મને આનંદ છે। આ મુલાકાત દરમિયાન જયંતિભાઈ ફલિયાએ GTPL જામનગર ન્યૂઝમાં એક ભક્તિમય ગીત પણ ગાયું હતું। આ ભક્તિમય ગીતથી એટલું નક્કી કરી શકીએ કે જયંતિભાઈ એક સાદા સીધા અને સરળ વ્યક્તિ છે અને તેમને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અપાર છે। આ મુલાકાત સમયે તેમના બંને પુત્રો જય અને હિતેશ ફલિયાએ પણ અમુક પ્રશ્નોત્તરીના જવાબો આપી તેમનામાં રહેલ સંસ્કારોનો પરિચય કરાવ્યો હતો। આમ ફલિયા પરિવારે શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન દરેક લોકોના દિલ જીતી લીધા છે। આ મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો। GTPL જામનગર ન્યૂઝમાં તમામનું સ્વાગત છે। આજે અમે લોકો ફરી શિવધામ ખાતે આવ્યા છે। ખાસ કરીને જામનગર એ ભક્તિમય વાતાવરણ બન્યું છે, કારણ કે ફલિયા પરિવાર દ્વારા પૂજ્ય જિજ્ઞેશ દાદાની ભાગવત સપ્તાહ ચાલી રહી છે અને આજે મહત્વનો દિવસ એ હતો, લાભ પાંચમ તો છે જ, પણ એની સાથે નંદ મહોત્સવ પણ હતો। નંદ મહોત્સવમાં લગભગ હજારો લોકોએ એન્જોય કરી છે। ખાસ કરીને સાક્ષાત કૃષ્ણ ભગવાન પધાર્યા હોય એવું એક વાતાવરણ પણ અહીં જોવા મળ્યું છે। અને ખાસ કરીને જે એમના યજમાન પદ છે એવા જયંતિભાઈ ફલિયા, પુષ્પાબેન ફલિયા, ખાસ કરીને જયભાઈ ફલિયા, એકતાબેન ફલિયા, હિતેશભાઈ ફલિયા અને ભાવનાબેન ફલિયા, આ ફલિયા પરિવાર દ્વારા એક જામનગરને એક રોમાંચક વાતાવરણ પૂરું પાડ્યું છે। નવા વર્ષમાં પૂરું પાડ્યું છે। 2082 સાલ જામનગર માટે એક નસીબવંતી બની છે। તો આપણી સાથે જયંતિભાઈ ફલિયા જોડાયેલા છે। આપણે એમને પૂછશું, જયંતિભાઈ, જે પ્રમાણે મેં જોયું છે આજે વાતાવરણ તમારું એટલું બધું સુપર હતું। ભગવાન ભેગા છે, કૃષ્ણ ભગવાન છે ને ભેરા છે, બધું અમારી લાજ રાખો એ આવી જાય છે। ખાસ કરીને આગાહીની વાત હતી, વરસાદની આગાહી હતી, છતાં પણ વરસાદ કે જોવા નથી મળ્યો, ખાસ કરીને જામનગરમાં। આ પણ એ
ભેગા છે ને ભગવાન. ભગવાન જેના ભેરા હોય ને એના પછી ક્યાંય વાંધો ન આવે. અને મહાપ્રસાદ બધા લઈને જાય એ આપણે કે આ ભગવાનનો પ્રસાદ છે અને આ કરાવનાર છે એ ભગવાન છે. અમે તો ખાલી નિમિત્ત માત્ર જ, બાકી અમે કાંઈ છે જ નહીં. કરતર તો ભગવાન છે. બધી પ્રેરણા કરે છે એ ભગવાન કરે છે. ખાસ કરીને કથા મંડપ જે છે એ પણ આપણને રોકવો પડ્યો હતો અને ખાસ કરીને એના માટે અલગથી વ્યવસ્થા ઊભી કરવી પડી હતી અને એમાં પણ એ ફૂલ ભરાઈ ગયો. હા, બસ એ મોટી ભગવાનની બધા ભક્ત છે ભગવાનના. અને આજ તો કૃષ્ણનો સાક્ષાત કૃષ્ણના દર્શન થઈ ગયા છે સાક્ષાત. આપણે આ જ રીતે આપણી સાથે જયભાઈ ફલિયા જોડાયેલ છે. જયભાઈ, ખાસ કરીને આજ નંદ મહોત્સવ હતો, લોકોએ આ કૃષ્ણ ભગવાનની સાક્ષાત તમે કહેવામાં હાજરી હતી, એના હિસાબે ક્યાંય પણ અઘટિત ઘટના પણ નથી બની, કોઈ પણ કાંઈ વાત નથી બની, લોકો એન્જોય કરીને લોકો પ્રભાવિત થઈને ગયા છે ને તમે ફલિયા પરિવારના આશીર્વાદ દઈને ગયા છે. ભગવાનની બહુ મોટી મહેરબાની છે કે કોઈ પણ એવો બનાવ નથી બન્યો અને બધા સારી રીતે અહીંયાથી ગયા છે. છતાં બી આપણે એમ્બ્યુલન્સની, ફાયર એક્ઝિક્યુશન બધી વ્યવસ્થા રાખેલી જ છે. પણ ભગવાનની દયા છે ને અમે એવું ઈચ્છતા બી નથી કે એમ્બ્યુલન્સ કે કોઈ વસ્તુની અમને જરૂર બી પડે. બસ રાધે રાધે. ખાસ કરીને નિતેશભાઈ, તમે પણ આ જેમ પ્રમાણે મેં જોયું છે અહીંયા તમારો એક પરિવાર ભાવ, સંઘ ભાવ, ટૂંકમાં કુટુંબ ભાવના એ પણ લોકો સ્ટેજ ઉપર તમને નિહાળ્યા છે. જો પરિવાર સાથે હોય ને તો જ આવડી મોટી વસ્તુઓ સંભવ છે. પરિવાર સાથે ના હોય તો આ વસ્તુ આવડી કથા કે આવડું મોટું આયોજન કરવું એ એક ઇમ્પોસિબલ વસ્તુ છે. ખાસ કરીને મેં જોયું છે ટીવીની અંદર તમે જ્યારે બંને ભાઈઓ ભેગા કથા પણ એકી સાથે રસપાન કર્યું છે, કામ પણ એકી સાથે કર્યું છે, લોકો તમને રામ લક્ષ્મણની જોડી માને છે. એ રામ લક્ષ્મણની જોડી પપ્પાના સંસ્કારમાં, અમારા મમ્મી પપ્પાના સંસ્કાર છે. અને બીજી વસ્તુ એ છે કે અમારા બે ભાઈઓમાં એવી રીતના પહેલેથી એવી રીતના જ રહ્યું છે. જયંતિભાઈ, તમને એક ભક્તિમય ભજન પણ સારા આવડે છે, જેથી કરીને અમારા દર્શકોને ખ્યાલ આવે કે તમારામાં ભક્તિભાવ કેવો છે, લોકોને ખ્યાલ આવે આ ઉંમરે પણ આવડું મોટું ટેન્શન હોવા છતાં તમે કેટલા સ્વસ્થ છો એ પણ આના તમારે જે પણ તમારી વાતચીત ઉપરથી લાગે છે કે તમે આ બાબતનું કાંઈ ટેન્શન રાખ્યું. તમે જેમ પહેલે દિવસે મને કીધું કે ભગવાન ભરોસા ઉપર રાખ્યું છે, એ ભગવાનના ભરોસા ઉપર આ બધી આ વાત હાલે છે ને એ જ પ્રમાણે તમે આખો કેસ હેન્ડલ કર્યો છે. તો અમારા દર્શકોને એ ખાસ કરીને અમારા જે સોંગ છે, તમે જે ગીત ગાઓ છો એ ગીત સંભળાવો. એ હરિને ભજતા, પ્રભુને ભજતા, હે મારા દ્વારિકાના નાથને, એ સમરતા હજી કોઈની લાજુ જોતા નથી જાણી. એ વાલે મારે ઉગાયરો પ્રહલાદ, એ હૈણા કંસ માર્યો, એ ધ્રુવને આપ્યું આવી ચલરાજ પોતાનું સ્થાપ્યું. એ ધ્રુવને આપ્યું આવી ચલરાજ પોતાને સ્થાપ્યું. એ મીરા રે ભાઈના આ ઝેરો હળ પીધા. એ પંચાશ્રીના પૂરા વાલે જોને ચીર પાંડવ કામ કીધા. નરસિંહ રે મહેતાને હથોત હાર જોને આપ્યો. હરિને ભજતા, પ્રભુને ભજતા, હે મારા દ્વારિકાના નાથને, એ સમરતા હજી કોઈની લાજુ જોતા નથી જાણી. એ છાસ કેરા સંગમાં દૂધળા બગડિયા, એ દૂધળા બિગડિયા ને દહીં રે મૈથા. આ દહીં રે મૈથાને માખણ નીકળ્યા, એ દૂધ રે બિગડિયા ને વલોણા કર્યા ને માખણ નીકળ્યા. દૂધનો બિગડ્યો તો માખણનો નીકળ્યો, એમાંથી સારો પદાર્થ નીકળ્યો, માખણ નીકળ્યું.